સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પ્રેમ કરો, ચાહો. જેને પણ પ્રેમ કરતા હો એને સમયસર કહી દો કે હું તને બહુ પ્રેમ કરું છું. માને, પિતાને, સંતાનને. કેટલા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે છોકરાઓને બહુ વહાલ કરીએ ને તો બગડી જાય. વહાલ કરીએ તો ન બગડે, લાડ કરીએ તો બગડે. વહાલ તો અનિવાર્ય છે. છોકરાઓ ખાઈ પીને મોટા થતા જ નથી, છોકરાઓ વહાલથી જ મોટા થાય છે. પણ આપણે વહાલ કરવાનું ભૂલી ગયા છીએ. બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે ને માં આવી બારણું ખોલીને અંદર લે. મમ્મી એક વાત કહું, પહેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે. મમ્મી સાંભળ ને, મોજા ના મૂક્યા સરખા. મમ્મી મારી વાત સાંભળ ને, પેલા દફતર સરખું મૂક. ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ, એનો ઉભરો ઓસરી ગયો છે. એને કંઈક કશું એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એણે ન કર્યું. શી મિસ્ડ ધેટ ટાઈમ. 5 મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે કહો મને? ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે કહો મને? 2 મિનિટ સાંભળી લો એની વાત. અને પછી જ્યારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઊભી રહે 1 મિનિટ, હું જરા બૂટ કાઢી નાખું. ઊભી રહે જરા 1 મિનિટ, હું આ મારો ફોન લઈ લઉં. ઊભી રહે જરા 1 મિનિટ, મારે કામ છે. કારણ કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટોટ. 10 વસ્તુ મૂકીને એકવાર એની વાત સાંભળી તો લો. Lots of love is the main ingredient of keeping the family together. And love each other as much as you can. As much as you can. કારણ કે એકચ્યુઅલી દુનિયામાં તમે બીજું કંઈ આપી કે લઈ શકતા જ નથી પ્રેમ સિવાય. તમે કોઈને ભેટ આપો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈને ફોન કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈની કાળજી કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈને વડો છો એમાં પણ પ્રેમ છે. તમે કોઈ સાથે ઝઘડો છો એમાં પણ પ્રેમ છે. પ્રેમ જ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે કોઈ પણ રિલેશનશિપનું. અને જો એ નથી તો રિલેશનશિપમાં કંઈ જ નથી. પ્રેમ સૌથી મહત્વનો છે. મારો પરિવાર એટલે મારી એકતા અને મારા ડ્રાઈવર. હું બધે લોકોની સાથે હોઉં. મારા ઘરમાં તો હું ઓછામાં ઓછું હવે ઓછું. દીકરો 24 વર્ષનો થઈ ગયો. મારા હસબન્ડ કોન્સ્ટન્ટલી બહાર હોય છે. તો એ લોકો મારો પરિવાર છે. એ લોકોની સાથે અમારું એક જ બોન્ડ છે, પ્રેમ છે. હમણાં વચ્ચે એક દિવસ હું બહુ એના પર ગુસ્સે થઈને મેં કહ્યું, મેં કીધું કાઢી મૂકીશ તને. તો મને કે તમે કાઢશો તો એ નહીં જવું. ધેટ ઇઝ વોટ આઈ થિંક લવ ઇઝ ઓલ અબાઉટ. એક દિવસ મેં કહ્યું વેર યોર શૂઝ એન્ડ ગો હોમ. તો કે યસ. એવું કરીને બહાર જતી રહી અને 5 મિનિટ પછી મેં જોયું તો એ ટેબલ પર બેસીને એનું કામ કરતી હતી. શી નોઝ કે 2 જ મિનિટમાં હું સોરી કહીશ. એટલી એ મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરે છે. અને એનું એટલું ઇન્ડિપેન્ડન્સ છે, મને અમારી એટલી ઇન્ટિગ્રિટી છે. એટલે અમે એકબીજાને ફરગીવ કરી શકીએ છીએ. આ ફેમિલી છે. અને આપણે બધાએ જ શીખવાનું છે. અને વાય છેલ્લો મારે તમને પ્રેમ વિશે એક બીજી પણ વાત શેર કરવી છે જે બહુ મહત્વની છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે, બધાને પૂછું છું, કોઈ પણ ઉંમરના પતિ પત્નીને આ પ્રશ્ન મારે પૂછવો છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય, પત્નીનું માથું પતિના ખભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ બદલાય નહીં. 4, 5, 6, 3250 લોકોમાંથી 6 હાથ. આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય, વહાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય. છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે. મા બાપનું વહાલ જોઈને ખરાબ સંસ્કાર પડે? મા બાપનું વહાલ તો એમના ઉછેરવાનું, એમની સુરક્ષાનું કારણ છે. દે ફીલ સો સિક્યોર્ડ કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે, મારો પરિવાર કદી નહીં તૂટે, હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ. માય પેરેન્ટ્સ લવ ઈચ અધર. આવું તો આપણે ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે? આવું તો કદી ક્યાંય હતું જ નહીં. આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે. મા બાપને ઝઘડતા જોઈને ખરાબ સંસ્કાર ન પડે. સામ સામે બચ્ચાને કે તારા બાપામાં અક્કલ નથી, પેલો કે તારી માં બેવકૂફ છે, તો ખરાબ નહીં, તો ખરાબ સંસ્કાર ન પડે. જોજે હવે તારી મમ્મી ગોટાળા મારશે તો વાંધો નહીં. જોજે હવે તારા પપ્પા આવીને વાવ વાવ કરશે તો વાંધો નહીં. પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે. આ ક્યાં શીખ્યા?
કોણે શીખવાડ્યું આવું? ક્યાં લખ્યું છે? એકમેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે. એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે. કોઈ પ્રોબ્લેમ નથી. અમારા ઘરમાં કોઈ ઇશ્યુ નથી. આવું તો આપણે કરતા જ નથી. બીજી એક મહત્વની વાત મારે તમારી સાથે શેર કરવી છે. અમુક ઉંમરની દીકરી થાય ને, 12-14 વર્ષની, કે પપ્પાને બહુ વળગવાનું નહીં, પપ્પાને બહુ ભેટવાનું નહીં, પપ્પાથી સહેજ દૂર રહેવાનું. મારે જેટલા પપ્પા અહીંયા બેઠા છે ને એ બધાને કહેવું છે કે દીકરીની સ્મૃતિમાં જ્યાં સુધી પિતાનો સ્પર્શ રહેશે ને ત્યાં સુધી એ બીજા પુરુષનો સ્પર્શ શોધવા નહીં જાય. 20 વર્ષની દીકરીને, 22 વર્ષની, 24 વર્ષની દીકરીને વાલથી ખોળામાં બેસાડો સાહેબ. એની ઉંમર કોઈ પણ હોય એને માટે તો તમે પિતા જ છો. અને એને માટે પુરુષનો સ્પર્શ એ ભૂખ નથી, વાત્સલ્ય છે. આવું એને સમજાવવાની જવાબદારી દરેક પિતાની છે. આવડી થઈ ગઈ હવે એને આમ નહીં, મમ્મી પોતે કે બસ હા હવે પપ્પા પાસ નહીં જવાનું. કેમ નહીં જવાનું? એ તો પિતા છે. એનાથી વધારે બીજું શું હોઈ શકે? આપણે બધા સંસ્કારી પરિવારમાંથી છીએ. આપણા ઘરોમાં એવા ક બનાવો બહુ બનતા નથી. એ અભણ લોકોમાં, મજૂર વર્ગમાં, ખરાબ લોકોમાં બને છે. અને દીકરી જેટલું પિતા સાથે શેર કરી શકે એટલું ભાગ્યે જ મા સાથે શેર કરી શકે છે. કારણ કે 101 પ્રોબ્લેમ છે. માને દેખાય છે કે હું વૃદ્ધ થઈ રહી છું, માને દેખાય છે કે હું હવે મારા પતિના જીવનમાંથી, આ બહુ જ સબકોન્શિયસ, બહુ જ અંતઃસ્તલ પર ચાલતી પ્રવૃત્તિ છે. એટલે બધી મમ્મીઓ ના ના હું એવી નથી, બરાબર છે, તમે એવા નથી જ, કોઈ માં એવી નથી. પણ એને એવું રિયલાઇઝેશન થાય છે કે મારા પતિની જિંદગીમાં હવે બીજી એક સ્ત્રી પ્રવેશી છે જેનું બહુ મહત્વ છે. સબકોન્શિયસલી શી ઇઝ લૂઝિંગ હિમ, and when she is losing him, probably the mother and the daughter cannot share as much as a daughter shares with the father. અને બીજું એક મહત્વનું કારણ એ છે કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ, મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. મેં કહ્યું ને પપ્પાની પરી, પપ્પા તો જે કે અપાવે, પપ્પાને દીકરી સૌથી વાલી. હવે આ વાલી દીકરી અચાનક દૂર થઈ જાય ને ત્યારે ટ્રોમા આવે છે. આપણે આ ભૂલી ગયા છીએ. બસ હવે પપ્પા પાસ નહીં જવાનું, બસ હવે પીરિયડ્સમાં આવી ગઈ, બસ હવે આમ કપડાં નહીં પહેરવાના, બસ હવે આવું કરવાનું. ના, આવું બધું કંઈ કરવાનું નહીં. એ ઘરમાં દીકરી જ છે ને, દીકરી તરીકે જ રહેવી જોઈએ ને દીકરીની જેમ જ મોટી થવી જોઈએ. સાથે સાથે એવું શીખવાડો કે બેટા બીજાને ઘરે જાય ત્યારે દીકરી નથી, પુત્રવધુ છે. આ ઘરની તું જીવનભર દીકરી રહીશ. તું 50 વર્ષની થઈશ ને હું 60, 70, 80 વર્ષનો થઈશ તો પણ તું આ ઘરમાં દીકરી જ છે. અહીંયા આવીને તું શર્ટ્સ પહેરી શકે છે, પણ તું જ્યાં જઈ રહી છે ત્યાં મારી પ્રતિષ્ઠા લઈને જઈ રહી છે. આ પરિવારની એક તારી સાથે ટેગ જવાનો છે. સો વેન યુ ગો સમવેર, પ્લીઝ બિહેવ. આપણે બીચ ઉપર ગોવા જઈએ ત્યારે જે કપડાં પહેરીએ છીએ એ પહેરીને હું અહીંયા ના આવી શકું. દરેક જગ્યાની એક મર્યાદા છે, દરેક જગ્યાની એક ડિઝાઇન છે, દરેક જગ્યાની એક સિસ્ટમ છે. હું પાર્ટીમાં જવાની હોઉં તો ફાટેલું જીન્સ પહેરીને ના જઈ શકું, પણ હું ગોવા ગઈ હોઉં તો હું ફાટેલું જીન્સ પહેરીને ફરી શકું. હું અહીંયા આવવાની હોઉં તો મારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ જે અહીંયા શોભે. સો એ તમે તમારા સંતાનને ચોક્કસ શીખો, પણ વાલથી શીખો. વાલ સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી. આ હું તમને કહી દઉં. તમારા ગુસ્સાથી, તમારા મારથી, તમારા ક્રોધથી, તમારા કડવા વેણથી, તમારા મેણાથી આ છોકરા નહીં બદલાય, પણ તમારા પ્રેમથી આ નવી પેઢીનું દરેક બાળક તરત બદલાઈ જશે. એને સ્નેહથી સમજાવો, કારણ કે એને માત્ર લોજિક ગળે ઉતરે છે. એની સાથે લોજિકથી વાત કરો. એને સમજાવો કે તું આમ કરે છે તો મને દુઃખ થાય છે. મમ્મી માટે આટલું નહીં કરે બેટા, તો એ કરશે. એક કામ સોંપ્યું પણ દહીં લેવા જવાનું કહીએ તારે જ ખાવા જોઈએ છે પણ જતો નથી. આ રીત નથી. અને આ ભાષામાં બોલશો તો આ ભાષામાં સાંભળવાની તૈયારી રાખજો. એને બદલે એટલું કહો કે બેટા લઈ આવે છે, મમ્મીને બહુ થાક લાગે છે. અને અહીં બેઠેલી બધી મમ્મીઓ જેને જેને દીકરી કામ નથી કરતી એવી ફરિયાદ છે, એ બધી મમ્મીઓને હું કહું છું કે એક દિવસ એવું કહેજો કે મને સખત તાવ છે, મારાથી ઊભા નથી થવાતું, બેટા ચા પીવડાવે છે.
આઈ ચેલેન્જ કે તમારું બાળક એને આવડતી હોય કે નહીં તમને ચા કરીને પીવડાવશે. વાલ સિવાય જગતની કોઈ ચીજ, કોઈ ઝેર ઉતારી શકતી નથી. પ્રેમ સિવાય કોઈ ઔષધિ નથી જે સંબંધને સુધારી શકે. ફેમિલીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એલ છે અને લવ છે, અને છેલ્લો વાય છે, એ યુ છે. બીજાને માટે વિચારો. મને નથી ગમતું, હું નહીં ખાઉં, મને નહીં ચાલે, મારે આમ નહીં, મને નથી આવું, મારે નથી કરવું, આવું કંઈ હોય જ નહીં. બીજાને શું કરવું છે પૂછો. તમારી સાથે જે લોકો જીવે છે એને શું ગમે છે એવું પૂછો. અમે એક વર્કશોપ કરીએ છીએ, એમાં અમે પતિને પૂછીએ કે તારી પત્નીની શૂ સાઇઝ શું છે. 100માંથી 95 પુરુષોને ખબર નથી. પણ તમે પત્નીને પૂછો કે પતિની શૂ સાઇઝ શું છે તો એને ખબર છે, કારણ કે લાવી છે. તારી પત્નીની બેસ્ટ ફ્રેન્ડ કોણ? તો સામાન્ય રીતે ગપ્પુ મારે. તારી પત્નીની ફેવરિટ વાનગી કઈ તો એને ખબર નથી. તારી પત્નીનો ફેવરિટ કલર કયો તો એને ખબર નથી, કારણ કે એ તરફ ધ્યાન જ નથી આપ્યું. યુ ક્યાં છે? આ તો આઈ છે. મને ગ્રીનમાં બહુ ગમે છે એવો પ્રશ્ન જ નથી. પ્રશ્ન શું પૂછ્યો મેં કે એને કયો કલર ગમે છે. તને ગ્રીનમાં ગમે છે એ પ્રશ્ન જ નથી. એને આખી જિંદગી ગ્રીન પહેર્યો કારણ કે તને ગ્રીનમાં ગમે છે. બંને જણા તૈયાર થઈને બહાર જતા હોય ને, પતિ મોબાઈલમાં હોય, આમ પત્ની એટલી સુંદર તૈયાર થઈ હોય, 2-4 વાર જુએ કે જુએ છે મારી તરફ, એનું કંઈ ધ્યાન હોય નહીં. હા ચલો ચલો મોડું થાય છે. પછી આવા કોઈ સમારંભમાં આવે, કોઈ મળે અને કે બહુ જ સરસ હોય શિલ્પાબેન, તમારી સાડીનો કલર એકદમ યુનિક છે. ત્યારે પતિને એમ થાય કે આપણી બસ ગઈ, આપણે કહેવાનું હતું આ ઘેર, હવે કહી દીધું બીજાએ, હવે પતી ગયું. હવે તમે કહો તો એ શું, તમે ન કહો તો એ શું. બહુ જ સારી રસોઈ બનાવતી હોય પત્ની, સુપર્બ, અને પતિએ કોઈ દિવસ વખાણ ના કર્યા હોય. પેલી આમ રોજ રાહ જોતી હોય કે કહે છે ને દાળ સારી થઈ છે, ટીંડોળાનું શાક આજે મેં જુદી રીતે બનાવ્યું, ભાવ્યું. પછી મિત્ર જમવા આવે પતિના અને કહે કે ભાભી યાર તમારા હાથની દાળ તો ન્યાતની દાળ જેવી છે. પત્ની પહેલું રિએક્શન શું આપે? એમને કહો. એમને શું કહેવાનું? એ તો રોજ ખાય જ છે. ના, એમને એટલા માટે કહો કે એમને રિયલાઇઝ થાય કે ક્યારેક વખાણ કરવાથી મને સારું લાગે છે. યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. We never think of you, we always think of I. તમે શું ખાશો, તમને શું ગમશે, તમે શું કરશો, આવું મોટા ભાગની સ્ત્રીઓ પુરુષની આસપાસ પોતાની દુનિયા રચી લેતી હોય છે. કમાતી હોય ન કમાતી હોય. ઇન્દિરા નુઈએ એકવાર કહ્યું હતું કે મારા પતિ, આટલી મોટી હું પેપ્સીની હેડ છું, પણ મારા પતિના શર્ટનું બટન ટાંકીને હું દાંતથી દોરો તોડું ને નજીક જઈને તો આજે પણ મને રોમેન્ટિક લાગે. CEO ઓફ પેપ્સી. ચંદા કોચર હવે એવી પરિસ્થિતિમાં છે કે એના સ્ટેટમેન્ટ યાદ કરવાનો કોઈ મતલબ નથી. બાકી એણે પણ એકવાર કહ્યું હતું કે રોમેન્સ ઇન માય લાઈફ ઓનલી કમ્સ વેન આઈ રીચ હોમ લીવિંગ માય બેંક બિહાઇન્ડ. ગમે તે પોઝિશન પર હોય. દીપિકા પદુકોણ સોય દોરો રાખે છે. એણે એક ઇન્ટરવ્યુમાં કીધેલું કે આ એવું બધું કંઈક કરે છે કે એના કપડાં ફાટી જ જાય છે, એટલે મારે સોય દોરો હું મારી પર્સમાં જ રાખું છું. એણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું. ગમે તે હોય. રણવીર સિંહ રાખે છે સોય દોરો કોઈ દાડો? ના. સ્ત્રીને સમર્પણ શીખવવામાં આવે છે ને એને ગમે પણ છે. સ્ત્રીને સમર્પિત રહેવું ગમે છે. એને ખૂબ ગમે છે કે બીજાને શું ગમે એના માટે પોતે કરે, પણ સામે એની નાનકડી અપેક્ષા એટલી છે કે પોતે જે કરે છે એની નોંધ લેવામાં આવે. પોતે જે કંઈ આપે છે એને સહેજ ક્યાંક અપ્રિશિએટ કરવામાં આવે. વૃદ્ધ થતી પત્નીને તમે એક દિવસ કહો કે ઇટ્સ ઓકે યાર, તો બહુ સરસ લાગે છે, આ થોડા થોડા ધોળા વાળને કારણે જે બ્યુટી આવી છે ને એ તારામાં તું જુવાન હતી ત્યારે નહોતી. અને મજા શું છે કે પતિ પત્ની પરણે ને ત્યારે પતિ બહુ જ વરવો દેખાતો હોય, પાતળો, મૂછો પતલી હોય, સૂટ આમ
અને એ જમાનામાં તો ગરમ કપડાનો જ સૂટ મળતો હતો. હવે આ તો બધું લિનન ને ફિનન આવ્યું છે. એમાં જો મે મહિનામાં લગ્ન હોય તેથી રેલા હલા જતા હોય, પાછળ લૂણ ખખડાવ તો માથું દુખી ગયું કે આ બંધ કરો યાર, કોન્સ્ટન્ટ અવાજ. અને આ બધામાંથી છોકરાઓ આલ્બમ જુએ ને તો કે હા લા મમ્મી તું કેટલી ફાઇન હતી, પપ્પા સાથે કેમ પરણી? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. કારણ કે એ વખતે 20-22ની હોય, થોડું બ્યુટિશિયને કામ કર્યું હોય, થોડી મુગ્ધતાએ કામ કર્યું હોય, એટલી બધી રૂપાળી લાગતી હોય ને પેલા ભાઈ હાવ તમને એમ થતું હોય કે આની જોડે કેમ પરણ્યા છે આ બેન. પછી લગ્નના 15-20 વર્ષ થઈ જાય, 2 બાળકો મોટા થઈ જાય, પત્નીનું વજન વધી જાય, એની આંખ નીચે કાળા કુંડાળા આવી જાય, અને હવે પતિ 40sમાં આવ્યો છે, કમાતો થયો છે, વજન વધ્યું છે, સારો દેખાય છે, આત્મવિશ્વાસ આવ્યો છે. હવે એ બજારમાં 5માં પૂછાય છે. હવે પત્નીની અસુરક્ષા શરૂ થઈ છે. પહેલા 20 વર્ષ પતિ પૂછપૂછ કરે છે, ક્યાં કોને ક્યાં ગઈ હતી, કોને મળવા ગઈ હતી, કોણ છે, આટલું બધું કેમ આવી રીતે પહેરીને તૈયાર થઈ છે. પછી પત્ની પૂછે છે કે કેમ સૂટ, કેમ પરફ્યુમ, આ પરફ્યુમ તો તમે કોઈ દિવસ વાપરતા નથી. આઈડિયા એ છે કે એક મેક માટે જીવવાનું છે, એક માટે નથી જીવવાનું. આટલું થઈ શકે ને તો હું માનું છું જીવન સફળ છે. કોઈએ કોઈનાથી અસુરક્ષા અનુભવવાની જરૂર નથી. હું બધી જ સ્ત્રીઓ જે મારી ઉંમરની છે, 50ની આસપાસની, એ બધાને કહું છું કે લોંગ નેલ્સ અને શોર્ટ સ્કર્ટ્સ આ બંને ટેબલની પેલી તરફ સારા લાગે. ગરમ રોટલી તો ઘરના ડાઇનિંગ ટેબલ પર જ મળશે અને હરીફરીને એ ખાવા આવશે જ. તમે 15 દિવસ યુરોપ જઈને આવો, પછી ઘેર આવીને પહેલું શું માગો છો? ખીચડી. અંતે આપણે ત્યાં જ પાછા આવીએ છીએ. પાસ્તા, પિઝા, ગાર્લિક બ્રેડ, બ્રોકોલી સૂપ પૂરો થઈ ગયો. સો આઈડિયલ સિચ્યુએશન ઇઝ લવ each other and think of the other person who has been living with you. મારે સૌ પુરુષોને કહેવું છે કે જે 12 મહિના ગરમ જમાડે છે ને એ અન્નપૂર્ણાની એકવાર દિલથી આભાર માનજો. એને એકવાર સાચા દિલથી કહેજો કે 12 મહિના તું ગરમ જમાડે છે, માં તો બીજી જે હશે પણ તું સાચી આ ઘરની માં છે, કે તું સૌને. અને ઋગ્વેદનો શ્લોક છે કે પતિ નવવધુને આશીર્વાદ આપવામાં આવે છે કે તને 10 પુત્રો થાવ અને તારો પતિ તારો 11મો પુત્ર બની રહ્યો. આમ તો પતિ મોટું થઈ ગયેલું બાળક છે જેને સાસુ નથી સાચવી શકતી, એટલે તમને સોંપ્યું છે કે હવે તું મોટો કર. મારાથી થયો એટલો મેં કર્યો. મજા, જિંદગી એ બ્યુટીફુલ છે. મારી વાત પૂરી કરું. જિંદગી છે ને બહુ સુંદર છે, પણ મોટા ભાગના લોકોને એની સમજણ ત્યારે જ પડે છે જ્યારે લગભગ પૂરી થવા આવે. આપણા બધાનો એ પ્રોબ્લેમ છે. સંબંધો તૂટી જાય ને ત્યારે સંબંધનું મહત્વ સમજાય છે. જતું રહે ને પછી ખબર પડે કે આ ગયું ને સુખ હતું. હોય ત્યારે તમને સુખ નથી લાગતું. પત્ની 5 વાગે ફોન કરીને પૂછે શું જમશો, પાછું 2 દિવસ ફોન નહીં આવે ને તો ત્રીજે દિવસે કહેશે 5 વાગે ક્યાં ગઈ હતી, કેમ ફોન ના કર્યો. આપણે બધા આવા છીએ. આ આપણા બધાની ફિતરત છે કે હોય ને ત્યાં સુધી એનું મૂલ્ય નથી થતું, ન હોય ત્યારે જ એની ખબર પડે. કચરાવાળો રોજ કચરો લઈ જતો હોય ને તો એનું નામે ન ખબર હોય, પણ 3 દિવસ ન આવે ને તો એના ફોન નંબર, એડ્રેસ સહિત બધું ગોતી કાઢીએ. બધું સમયસર નોર્મલ નિયમિત ચાલતું હોય તો આપણને કઈ તકલીફ નથી. જેવી તિરાડ પડે એવું સમજાય છે કે અરે રે આના વગર નહીં ચાલે. શું તિરાડની રાહ કેમ જોવી? પરિવારનું સંવેદન એ આપણા સૌનું જીવનની બેસિક ધડકન છે. કાર્ડિયોગ્રામ છે ને, તમે બધા જોયો જ હશે. આમ 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 હોય ને ત્યાં સુધી બધું બરાબર છે. સીધો થઈ જાય ને તો સમસ્યા છે. એટલે પરિવારમાં પણ આમ 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 ચાલવું જોઈએ તો જ બધું ધડકે છે, નોર્મલ છે. જો બધું સીધું કરવા જશો ને તો સમસ્યા થઈ જશે. ઇલેક્ટ્રિક શોક આપીને આમ જગાડવા પડશે. એટલે આમ 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 ચાલવા દેજો.
એનો અર્થ એમ કે બધું જીવે છે, બધું જીવંત છે, બધું બરાબર છે. કોઈ પરિવાર ક્યારેય આદર્શ હોતો જ નથી. દરેક પરિવારમાં, હમણાં કોઈકે મેસેજ મોકલ્યો છે, દરેક પરિવાર ઊંધિયા જેવો હોય છે. કેટલાક પાપડી જેવા હોય, ફોલવા પડે. કેટલાક રીંગણા જેવા હોય, કોકને ભાવે, કોઈને ન ભાવે. કેટલાક લસણ જેવા હોય, કોઈ ખાય, કોઈ ના ખાય. કેટલાક બટાકા જેવા હોય, બધા શાકમાં ઘૂસી જાય. ક્યાંય બી નાખો એ સેટ જ થઈ જાય. કેટલાક રતાળુ જેવા હોય, સિઝનલ હોય. આ બધા ભેગા થાય ને ત્યારે ઊંધિયું બને, એમને એમ ન બને. દરેક વસ્તુ, દરેક ઇન્ગ્રેડિયન્ટનું મહત્વ છે ઊંધિયામાં. એકલા બટાકાનું ઊંધિયું ન બને, એકલી પાપડીનું ન બને, એકલા રીંગણાનું ન બને, ને એકલા રતાળુનું ન બને. ને કેટલાક મુઠિયા જેવા હોય, બધા ગોતી ગોતીને ખાય. છેલ્લે જેના ભાગમાં ના રહે એક મુઠિયા બધા ખાઈ ગયા. શું મજા એ છે કે દરેક પરિવાર છે ને એ મિક્સ એન્ડ મેચ ઓફ લોટ ઓફ પીપલ છે. પણ ઇટ ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ વેન ધેર આર લોટ ઓફ પીપલ. ઉત્સવની મજા ક્યારે છે? જ્યારે બધા ભેગા થઈને ઉજવે. તમે એકલા એકલા ફટાકડા ફોડી જોજો કોઈ દિવસ. કેમ બધાએ ભેગા થવું પડે? એકલા હોળી રમાય? હું જ મને હોળી રમું, મારે બીજા મને નહીં આડું, હું જ લગાડીશ. ઉત્સવની મજા જેમ સૌની સાથે છે, એમ પરિવારની મજા પણ સૌની સાથે છે. છે પ્રશ્નો, ઘણા પરિવારમાં ઘણા પ્રશ્નો છે. જમીનોના, દુકાનોના, મકાનોના, દાગીનાના. પણ એ બધું અહીં જ રહેવાનું છે. અંતે શું સાથે આવશે એવો સવાલ તમે તમારી જાતને પૂછો તો એનો જવાબ એ છે કે સ્મૃતિ. અને સ્મૃતિ શું છે? જો મીઠી હશે તો તમે સરસ યાદો છોડીને જવાના છો. તમને જ્યારે કોઈ યાદ કરે ત્યારે ચહેરા પર સ્માઇલ હોય ને આંખોમાં પાણી હોય એવું નથી ઈચ્છતા? તમને યાદ કરે ત્યારે એવું વિચારો તમે કે હાશ ગયા ભાઈ સાહેબ, તો ગુજરી ગયાના સમાચાર આવે ને લોકો કબાટ ખોલીને ચોકલેટ ખાય એવું ઈચ્છો છો? ગયા સાહેબ, ફાઇનલી પેકઅપ. અને એવું કોઈ તમને કહે કે ગયા હાઈલા, ક્યારે? આટલું તો ઈચ્છો છો કે નથી ઈચ્છતા? તો એને માટે થોડોક પ્રયત્ન તો આપણે પણ કરવો પડશે. આ પ્રયત્નની ફોર્મ્યુલા છે.